નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં કંપનીમાંથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર વોન્ટેડ આરોપી 8 વર્ષ બાદ ઝડપાયો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની ફાર્મા કંપનીમાંથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરનાર વોન્ટેડ આરોપી 8 વર્ષ બાદ ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પાનોલી જીઆઈડીસીની શિવાંશ ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ગત તારીખ 21/3/2017 રોજ રાત્રિના સમયગાળા દરમિયાન દિનેશ ભીખા રાવલ નામના ઈસમે ₹26,000ની કિંમતની ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરી હતી, જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જે તે સમયે ગુનો નોંધાયો હતો। જો કે ચોરીને અંજામ આપનાર આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતું। આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસને મળેલી માહિતીના આધારે ડભોઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર રૂરલ પોલીસને હવાલે કર્યો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।